પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણમાં યુથ કોંગ્રેસનો ટીબી 3 રસ્તા વિરોધ પ્રદર્શન. કાર્યકરોએ હાઈવે ચક્કાજામ કર્યો. પાટણ યુથ કોંગ્રેસે એપ્સ્ટીન ફાઇલ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. શહેરમાં ટીબી 3 રસ્તા ખાતે થયેલા પ્રદર્શનમાં કાર્યકરોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. પોલીસે પૂતળા દહન પહેલા જ 5થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. યુથ કાર્યકરોએ આ કાર્યકરોના મોટી સંખ્યામાં એકત્ર થયા અને કેન્દ્ર સરકાર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેઓએ આક્ષેપ કર્યા કે એપ્સ્ટીન ફાઇલમાં વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીના નામોનો ઉલ્લેખ છે. પ્રદર્શન દરમિયાન કાર્યકરો રસ્તા પર બેસી જતા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી હતી. આ પ્રદર્શન ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન કરવાના જવાબમાં યોજવામાં આવ્યું છે. રિપોર્ટર કમલેશ પટેલ. આજે યુથ કોંગ્રેસ દ્વારા જે એપ્સ્ટીન ફાઇલમાં નરેન્દ્ર મોદીનું નામ અને એક કેન્દ્રીય મંત્રીનું નામ આવ્યું હતું એના અનુસંધાને આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જે એઆઈ સમિતિની અંદર જે ભાજપ દ્વારા જે ખોખલી વાતો કરવામાં આવતી હતી અને ચાઇનાથી પ્રોડક્ટ લાવીને જે દેશની અંદર અંધાધૂત કરવામાં આવ્યો હતો. જેથી કરીને યુથ કોંગ્રેસના અમારા સાથીઓને તે લોકોએ ગેરસમજથી એમને જેલમાં પૂરવામાં આવ્યા હતા. તેના અનુસંધાને યુથ કોંગ્રેસ દ્વારા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એટલે જેનું વિરોધ પ્રદર્શન કરી અને જે બેવડી નીતિ ભાજપ દ્વારા જે અમારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું જે આખા ગુજરાતની અંદર પૂતળું બાળવામાં આવે છે ત્યારે તેમની ઉપર એફઆઈઆર કરવામાં નથી આવતી અને જ્યારે અમે યુથ કોંગ્રેસ અને અમારે કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે પ્રોગ્રામ કરવામાં આવે છે ત્યારે અમને ડિટેન કરીને પોલીસ સ્ટેશને મૂકવામાં આવે છે. જો આવું બેવડું વલણ કરવામાં આવશે તો આવતા દિવસોની અંદર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા અમે મોટામાં મોટો આંદોલન દ્વારા એક મહત્વનો પ્રોગ્રામ કરવાના છીએ.